સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની એક્સરસાઇઝ આપણે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે ત્રુટિરહિત બને એ માટેની કવાયત છે. આમના માટે તમામ મતદારોએ જે મતદારોનો અગાઉ સમાવેશ થયો હોય એમણે પણ મતદાર યાદીની અંદર પોતાનું નામ દાખલ કરવા માટે ઇન્યુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે. એટલે આ કિસ્સાની અંદર જ્યારે પણ મતદાતાઓની પાસે આપણા BLOs આવે ત્યારે આપણે એમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે. આ સમગ્ર પ્રક્રિયાઓ દરમિયાન આપણે ખાસ કરીને પૂરતી તકેદારી રાખવાની આવશ્યકતા છે, જેથી કરીને કોઈ લાયક મતદાર આમાંથી છૂટે નહીં. તમામ ગેરલાયક મતદારો આમાંથી આપણે બાકાત કરી શકીએ. આ મતદાર યાદીની સુધારણાનો વિશેષ ઉદ્દેશ એ છે કે આપણે કોઈ જગ્યાએ ડુપ્લિકેશન થયેલું હોય, કોઈ જગ્યાએ સ્થળાંતરણના કારણે મતદાતાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયેલા હોય, અથવા કોઈ ફોરેન નેશનલ્સ જે એમણે બીજા દેશની જો નાગરિકતા સ્વીકારી હોય અને હજુ એમનું નામ અહીંયા ચાલતું હોય તો એ તમામનું શુદ્ધિકરણ આપણે આ પ્રક્રિયાના અંતે કરી શકીશું. એટલે તમામ મતદાતાઓ આ પ્રક્રિયાની અંદર સહભાગી થાય. BLOs આપણે ગાઈડ કરશે, એટલે BLOs આપણે જ્યારે ઘરે આવે ત્યારે એમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે. આપણી સમગ્ર મતદાર યાદી ત્રુટિરહિત અને સંપૂર્ણ બને એ પ્રક્રિયાની અંદર આપ તમામ મતદાતાઓ સહયોગી થાવ એ માટેની અપેક્ષા હું આપની પાસેથી રાખું છું.